આજે દામિની કહેતી હતી કે ઇલેક્ટ્રિક ગાડી લેવા જવું છે. સારું સારું, એની એક ઈચ્છા તો પૂરી થાય. કેટલા વખતથી બિચારી કહેતી હતી કે મને લઈ આપો. ફાઇનલી આજે એ લેવા જશે. જય શ્રી કૃષ્ણ બા. અરે મારો દીકરો આવ્યો. જય શ્રી કૃષ્ણ. હું તને યાદ કરતી હતી. લે, હવારમાં મને હું કામ યાદ કરતા હતા? ભગવાનને યાદ કરો. ના, તો તને યાદ કરું ને એટલે ભગવાનની યાદ આવી જ જાય. સાંભળ, હા, તું કેટલા દીથી મને કહેતો હતો, બા તમારા હાથના ઢોકળા ખાવા છે. આજે બનાવવાની છું ઢોકળા, આવી જ જજે ખાવા. હો, લ્યો. અત્યારે ખાવા છે ને? મને એમ કે બનાવી નાખ્યા. એ બનાવી નાખ્યા છે, પણ છે ને થોડાક મેં રેવા દીધા. મને ખબર ને તને ગરમ ભાવે છે. બાકી સવારે તો મેં એક ડીશ જેટલા બનાવીને ચા સાથે ખાઈ લીધા. અરે વાહ, કાંઈ વાંધો નહીં. મને તો ઠરેલા હાલત, પણ તમારા હાથના મને ઢોકળા ઢોકળા ભાવે હો. બસ હો ચકુ, હું હમણાં વઘારી નાખું ને અને ચાય બને જ છે એટલે હું તને ચા ને ઢોકળા ખવડાવું. તો તમે એકલા જ છો? આ દામિની ક્યાં છે? હશે અંદર. તો એને હારવાર ચાય બનાવવાનું કહી દેજો. હા, પાક્કું. ચા બને જ છે ચકુ. ચા બને છે? હા તો. અરે તો સુગંધ નથી આવતી. કારણ કે તને 2 દિવસથી શરદી થઈ છે અને શરદીનું પહેલું લક્ષણ છે કે સુગંધ આવવાની બંધ થઈ જાય. અરે એવું છે એમ ને? એવું જ છે. અને હું તો કહું છું કે આ ઢોકળાની ચા ખાઈશ ને તું તો તને સ્વાદે બહુ નથી આવવાનું. શરદીનું આ બીજું લક્ષણ છે. સ્વાદે છોડી દે. તમારા ઢોકળાનો સ્વાદ નહીં આવે તો મજા નહીં આવે. પણ મને ખબર છે તને મારા ઢોકળા ભાવશે, ભલે ને સ્વાદ નહીં આવે. અરે વાહ, તો વાંધો નહીં. આવ્યો મારો દીકરો. જો બહાર ક્યાં છે તું? આજે બહુ ખુશ છે. શું કામ પૂછ? શું કામ ખુશ છો? આપણે છે ને ઇલેક્ટ્રિક બાઇક લેવા જવાનું છે. કોને લેવા જવી છે? આપણે નહીં, મારે નથી લેવી ઇલેક્ટ્રિક બાઇક. ઓકે, મને ખબર છે કે તારે નથી લેવી, પણ મારે તો લેવી છે ને. મારે બાઇક લેવાની છે અને મારી સાથે તું આવીશ. તારે બાઇક લેવાની છે અને તારી સાથે હું આવીશ. શું કામ આવું? નોકર છું તારો? કોણે કીધું નથી? બા, આ હું નથી આવવાનો. આવું પડશે. કેમ? મેં કીધું એટલે બા સમજાવી દેજો. હા, આવું પડશે મારી સાથે. તું કોણ છો? દામિની. ભૂલાઈ જાય છે વાળી ઘડીએ તો છે ને ટેગ મારીને કહેતા હોય ને તો તમારા ગળામાં લટકાવી દો. ભૂલાઈ જાય ને એટલે જોઈ લેવાનું. હા, આ દામિની છે. એ હોશિયારી કેરમાં આવે? હું નહીં આવું. જેનામાં હોશિયારી હોય એ તો હોશિયારી કરવાનું જ છે ને. પણ હવે જેની પાસે નથી એ શું કરી શકે? હા, પણ તો તારી પાસે ઇલેક્ટ્રિક બાઇક નથી તો એમાં હું લેવા શું કામ આવું? બસ. સૂરજ ઉગ્યો નથી કે બેવ બાંધ્યા નથી. શું છે પણ આ બધી નાની નાની વાતોમાં આજુબાજુ રહ્યો છો અને આવું મોટેથી ઝઘડો, પછી બધાયને વાતો કરવાનો મોકો મળે. હું કામ બાંધો છો ઈ કયો મને? બા, હા તમારો દીકરો ખબર જ નથી પડતી. જ્યારે જો ત્યારે બસ સામે બોલવાની ચપડ કરવાની ટેવ છે. હા, અને આ તમારી દીકરી જ્યારે હોય તે કામ નોકરની જેમ કામ સીધી દે સીધું. કોઈ દી એમ નથી કીધું કે તું મારી સાથે આવીશ તો મને ગમશે, તું મારી સાથે આ લેવા આવીશ તો મને પસંદગીમાં કામ આવીશ. આવું કાંઈ નહીં બા. દેવેન સાંભળ, આ તું જે રીતે હમણાં બોલ્યો ને એ રીતે બોલે ને તો એ મીઠો સંબંધ ન કહેવાય, એ તો માન ભર્યો કહેવાય. હેલો, આવશો તમે મારે આ લેવાનું? આ તો તારે આવવું જ પડશે મારી સાથે. ઈ દોસ્તી સાચી કહેવાય. દાદાગીરી કહેવાય ને. હા તો ભલે ને કહેવાય. અને એમ પણ માનપાન જેને હોય ને એને આપવામાં આવે છે. તારું તો નથી રે. બસ હવે બસ. અને દોસ્તી હોય ને બેટા ત્યાં જ દાદાગીરી હોય. ચિંતા નહીં કર. અને હા, જવાનું છે હો તારે. એનું કારણ છે આ મારી છે ને ઘેલી છે, ન ભાવતાલ કરતા આવડે નહીં. ઓલો એમ કે આ 70,000ની છે, આ ગણી આપ્યા 70,000. એકદમ તમારી વાત સાચી છે. આ કાલે જ એની સાથે હું ચોવટામાં ગયો તો, બરાબર છે. એક વસ્તુમાં ભાવ ઓછો કરવાની વાત. બધું ના કહેવાનું હોય. સાચી વાત ને? ના તું છે એવી ને એટલે કે સારું છે રે, તું તારી સાથે આવશે. તો તું જે કહે છે ને એ બરાબર જ છે. એને ભાવતાલ કરતા જ નથી આવડતું. ઓલું તું સાથે હોય ને તો 5 પૈસા ઉતરે તો ખરો. પછી 2 જણા પાણીપુરી ખાઈને આવજો. જા, તારે જવાનું જ છે. સારું. આવું પડ્યું ને. હા, ખબર છે તારી હોશિયારી. છેલ્લે મારે આવવાનું જ હોય. આ તો ખાલી ખોટી ના પાડવાની થાય બસ મારે. તો પછી પહેલા જ સમજી જતો હોય તો આ 10 વાર મારે કેવું પડે અને પછી તને સમજાય. બા, આને નથી સમજાતું. જો તરત માની જાવ
તો અમારો મીઠો ઝઘડો કઈ રીતે થાય? હા. તારી સાથે અને મીઠો ઝઘડો કોણ કરે? તો કડવો કરજે. એ બસ હવે ચાલો જાઓ જલ્દી, પછી મુહૂર્ત વયું જશે. તું છે ને ફટાફટ આવ, હું બહાર રાહ જોઉં છું. હા. જો સરખો તૈયાર થઈને આવજો, આવું જતો નહીં. સાંભળ, હું ઘરે જાઉં છું, તું મને ઘરે લેવા આવ. ઓકે? ઓકે, મમ્મી સાથે બધી વાત કરી લે. હા, હવે હું મારા મમ્મી સાથે વાત કરી લઉં છું. ઓકે. બા, તમે આટલી બધી ચડાવોમાં નથી ચડાવતી, પણ મજા આવે. હું નાની હતી ને ત્યારે મારી બાજુમાં પણ એક ગિરીશ નામનો છોકરો રહેતો હતો. બસ અમારા બેનું આવું જ થતું તો આવું થતું. પછી એનાય લગ્ન થઈ ગયા ને મારાય થઈ ગયા, પછી બે ઠરીને ઠામ થઈ ગયા. અરે બા, તમારા ગિરીશમાં મને આયા તમે ગીર ગીર કરો છો. કે નોકરની જેમ કામ કરવા પડે છે બધા. બેટા દોસ્તીમાં કરવા પડે, હે ને? ઓકે, તો હું જાઉં છું બા. હા. જય શ્રી કૃષ્ણ. હા જા, જય શ્રી કૃષ્ણ. હા. બેવ ઘેલા છે, નાનપણથી આ વાત ઝઘડે જ. અરે નાના હતા તો ચોકલેટ માટે ઝઘડતા હતા. અરે ઓલા રેતીમાં રમવા જાય ને તો ત્યાં એક આટલા અમથા પથ્થરમાં ઢેલડતા, અમારો છે, અમારો છે, અમારો છે, અમારો છે. આટલા મોટા થયા ને તોય સુધર્યા નહીં. એ બા, મારું સ્વેટર ક્યાં છે? ઉપર પડ્યું છે, લઈ આવ જા. હા. આ તમારી દીકરીને સમજાવી હોય ને તો સમજાવી દેજો. હું તો ખરેખર કંટાળી ગઈ છું. અરે પણ ક્યાંથી તું કંટાળી જા? મને કોઈ દિવસ કંટાળો નથી આવ્યો. જો એની બધા જ એના મોજ શોખ હું પૂરા કરું છું, કમાઉં છું હું, એને રૂપિયા હું આપું છું. તારે તો ખાલી એની 2 ટાઈમ રસોઈ બનાવવાની છે, એમાંય તું કંટાળી ગઈ. અરે દીકરી છે, આટલી માથે નહીં ચડાવો. કાલે સાસરે મોકલવાની થશે તો કહેશે કે મા બાપે તો લાડ જ લડાવ્યા, સંસ્કાર નામે કાંઈ નથી આપ્યું છોકરીને. તું આ સાસરે મોકલવાની વાત નહીં કરે. ખાલી તું એમ કે ને એને સાસરે વિદાય કરવાની છે, ત્યાં મારા આંખમાંથી જળજળી આવી જાય છે. હા, તે તમારી દીકરી એ મારી પણ દીકરી છે, ખબર છે ને તમને? હા, મને પણ જળજળિયા આવી જાય. પણ શું કરીએ, તમે એટલી લાડકોરથી એને ઉછેરી છે, એક પછી એક બધી જ જીત પૂરી કરી છે. ક્યારેક તો ના પાડો એને કે બેટા આ વસ્તુ ના લેવાય. હવે તમને ખબર છે 2 દિવસ પહેલા 5000 રૂપિયાની ખરીદી કરી આવી છે કપડાની. આપણી દીકરી માટે તો કમાવીએ છીએ. આ બધું આપણે ધન દોલત કામ ને હું આપણે 2 છીએ. હવે આપણે હું ભેગું બાંધીને લઈ જવું છે તો એની કરતાં ભલે નહીં વાપરે. અરે ભેગું બાંધવાની વાત નથી, પણ થોડુંક આપણી છોકરીને શીખવાડાય કે બેટા સમય સંજોગે આપણી પાસે રૂપિયા હોય ન હોય તો શું કરીશ તું, એ બધું સમજાવવાની વાત કરું છું. પણ તમે બસ બેટા તું વાપર, તું વાપર. અરે કોલેજમાં છે હજુ, આટલી બધી જીદ ન પૂરી કરાય એની અરે આપણે. આવું છું, કહ્યું તો ખરી. હા, આવી ગઈ છે કીધું હતું ને તને કે હું ઘરે જાઉં છું. તૈયાર થવા ગઈ હતી, મારે નવી ગાડી લેવાની છે ને, તો હું ત્યાં ફોટોસ ક્લિક કરીશ. સોશિયલ મીડિયા પર મારે ફોટો મૂકવા પડશે ને, આવું છું. શું છે, કોની સાથે વાત કરે છે? એ છોડો ને, હું એમ કહું છું કે મારે નવી ઇલેક્ટ્રિક બાઇક લેવી છે. બેટા તારા પપ્પાએ 1 વર્ષ પહેલા આ તને મસ્ત મજાની 2 વ્હીલર અપાવી, હે ન ગમી? ગમીને એટલે તો 1 વર્ષ ચલાવી, હવે તો બદલવું પડે ને. ये पुराना जाएगा तभी तो नहीं आएगा ना. અને પણ એક ઈ જે પેલી એની બાઇક છે ને 1 વર્ષ જૂની, એની કિંમત આવી જાય. અને આને નવી બાઇક આમે હા હા, હજી ચડાવો આને માથે. આને મન ફાવે વસ્તુ કરો. હા, પહેલા કપડાં લઈ દો, ફોન લઈ દો, બાઇક લઈ દો, અને પછી છોકરી કે પપ્પા મારે ટ્રીપ પર જવું છે, ફરવા જવું છે. કોઈ વસ્તુમાં ના તો પડાતી જ નથી તમારાથી. पप्पा आ मम्मी पुराना जाएगा और नया आएगा वाली बात है ने, सीरियस ना लेने तो साરું, नहीं તો તમને વેચી આવશે. આ શું બોલે છે, શું બોલે છે આ? એ તો કાંઈ વાત નથી કે જો મમ્મી ના પડતી હોય તો હું ન લઉં, પણ મેં હું પપ્પા હા બરાબર બરાબર બેટા. આ તારા પપ્પાએ તને છે ને બહુ માથે ચડવી છે. તમે ક્યાં ના પાડો છો? અરે તમારા વાઈફ ને સમજાવો કે મને ના ન પાડે પપ્પા. ઓ એની વાઈફ તારી માં થાય છે. એક હમણાં જો આપી હોય ને ખેંચીને તો સીધી ડોર થઈ જાય, પણ આ તારા બાપા છે ને એ દરેક વખતે વચ્ચે પડે છે. આ તમારી પત્નીને સમજાવી દેજો, મને નથી પોસાતું, મને સેટ જ નથી આવતું તમારી પત્ની સાથે. અરે પણ જો પણ તારે બેટા ઈ હોય ત્યારે આ બધી માંગણી ન કરવાની હોય. શું કામ એને વાત? એટલે તમે બાપ દીકરી એક સંગઠન બનાવીને એક ગ્રુપ બનાવીને રહેશો, આ ઘરમાં મને અલગ પાડશો. યસ, એવું પપ્પા કહેતા હતા, અરે, હું પપ્પાએ આ પાડી. જો પપ્પા વાળી હવે છે ને હું તને છે ને જમણા હાથે ડાબા ગાલ પર મારીશ હો. અરે
ના ના નથી તારે મારવું રહેવા દે એ બિચારી હવે ખાલી હું એને માગ્યું છે હવે એ 80-90 હજાર લાખની બાઈક આવે છે એ ક્યાં બહુ મોટી વાત છે લાખ રૂપિયાની બાઈક એ મોટી વાત નથી. પણ અરે એને બોલી બાઈક લીધી છે એને 50,000 તો એના આવી જાય વેચ્યું એટલે ખાલી 50,000 ભેળવવાના છે પણ એનો શોખ પૂરો થઈ જાય ને. હા, તમે બાપ દીકરી બંને સાચા અને આ હું એક ખોટી. હા, તમે બંને જે કરો છો ને એ બધું જ સાચું. હવે એક કામ કર, હવે બાઈક લેવાની જ છે એમાં તો તું ના નહીં જ પાડે ને ખાસ તારા પપ્પા તો લઈ જા પપ્પાને સાથે. હા ચાલ બેટા આપણે કઈ જરૂર નથી, તમે બેસો ને આરામથી. મારી સાથે આવે છે ને ઇલેક્ટ્રિક બાબુ, એન્જિનિયર બાબુ છે કે નહીં એક, એ આવે છે મારી સાથે. એન્જિનિયર બાબુ? ઓહ, કોણ છે આ? મારો નોકર, મારો ડ્રાઈવર, આ બાજુવાળો ભારતીબેનનો દીકરો દેવેન. જુઓ એના કામે આવે છે એ છોકરાને નોકર ડ્રાઈવર આવું બધું બોલાવે છે. અરે સંસ્કાર નામની વસ્તુ છે કે નહીં? નાનપણથી બધી વસ્તુ બેસી બેસીને શીખવાડી છે કે બેટા કોઈ આપણી મદદ કરે ને તો એને બદલામાં એને થેન્ક યુ કહેવાય, આભાર મનાય. એ થેન્ક યુ ને લાયક નથી ને. તમને ખબર છે મારા સાથે ને લઈ જવો હોય ને તો 10 વાર મારે એને કહેવું પડે છે, ત્યારે એકવાર સાથે આવે છે. એ ભગવાન. પણ એક મિનિટ જો બેટા તું અમને ભલે આવી રીતે કે ડ્રાઈવર નોકર પણ એના મોઢે નહીં કહેતી હોય એને બિચારાને ખરાબ લાગશે, ખોટું લાગશે ને તો એને એમ થાય કે હું દામિનીનું એટલું બધું કામ કરું અને એને મને નોકર જેવી ઉપમા આપી. બસ કાંઈ નહીં, ઇંગ્લિશમાં કહીશ સર્વન્ટ. બસ જોયું ને, આ નહીં સુધરે. તમે બાપ દીકરી બંને છો ને એક જ જેવા મળ્યા છો. બંનેમાંથી એકે સુધરવું નથી. લઈ આવજે હા ઇલેક્ટ્રિક બાઈક, પણ બાજુવાળા છોકરાને સર્વન્ટ કે નોકર કહેવાની જરૂર નથી. એને કહેજે હા પ્લીઝ દેવેન મારી જોડે આવ. હવે જાઓ. ના, અરે મુહૂર્ત જોવું પડે બેટા. એમને થોડી લઈ આવે શું? અરે પણ મુહૂર્ત શું એમાં જોવાનું હોય? મુહૂર્ત બધા ભગવાને સારા જ બનાવ્યા છે. જો ખિસ્સામાં પૈસા હોય ને તો ખિસ્સામાં પૈસા હોય ને એટલે કાંઈ મુહૂર્ત જોવું ન પડે. એ ગમે એવું મુહૂર્ત હોય ને ખિસ્સામાં પૈસા દેખાડ્યું ને એટલે મુહૂર્ત એ ઓટોમેટિક સારું થઈ જાય. એટલે મમ્મી શું કહેવા માંગે છે ખબર છે? અત્યારે હું ગાડી પસંદ કરવા જાઉં, મને પસંદ પડે ને તો બસ ખાલી નક્કી કરીને આવું, પૈસાને ન આપીને આવું અને ગાડી પણ ના લઈને આવું. કે ફાલતુની વાત કરે છે. બસ એ જ કહું છું બેટા, એ જ કહું છું. સારું મુહૂર્ત જોવાય, પછી ચાંદલા પૂજા એ બધું કરાય બેટા. આપણા ઘરમાં એક નવું સદસ્ય આવે એમ કહેવાય હે ને. અરે તું જા અને તારી મમ્મી છે ને અંધશ્રદ્ધાળુ છે. ઓ અંધશ્રદ્ધાળુ? સાની અંધશ્રદ્ધાળુ? આ તમે અને તમારી દીકરીએ છે ને મારી શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં ફેરવી નાખી છે. ખોટી વાત નહીં કરો. મુહૂર્ત જોવું એ તો બધા મુહૂર્તમાં જ કામ થતા હોય. ગાંડા જેવી વાત કરો છો. મમ્મી, મામાનો ફોન આવ્યો તો. શું કહેતા હતા? ખબર નહીં, કહેતા હતા કે મારે છે ને મારી બેન હારે ઇમરજન્સી વાત કરવી છે. તો તમે વાત કરી લેજો પપ્પા. વાત કરી લે. હા હા. હલો ભાઈ, તે ફોન કર્યો તો? મૂક તું ફોન મૂક. દામિની મારી ખુશી તો આજે આસમાને પહોંચી છે, અંતરિક્ષમાં ચંદ્ર પર પહોંચી ગઈ છે. એટલે જ નહીં દેખાતી હોય મને તારી ખુશી. તો તું કહીશ કે કઈ વાતની ખુશી છે આટલી બધી? કીધું તો ખરા તને, મેં નવી બાઇક લઈ લીધી છે. દામિની, હમણાં જ હજુ આ ફોન લીધો છે, હવે બાઇકની વાતો કરે છે. સાચું બોલ, તું શું કરી રહી છે લાઈફમાં? શું કરી રહી છે એટલે હવળા રસ્તે નથી ચડી ગઈ, સીધા રસ્તે જ છું. બટ યુ નો વોટ, માય પાપા ઇઝ અ ગ્રેટ. મારી બધી જ વાત માને. સરસ. આ તારા પપ્પા તારી બધી જ વાતો માને છે ને એમાં ને એમાં તને બગાડી રહ્યા છે. એક દિવસ મારે ઘરે આવીને કહેવું છે કે અંકલ આટલો બધો જ પૈસા બગાડવાનો શોખ હોય ને તો અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, સંસ્થાઓમાં દાન કરો. આ છોકરીને બગાડવાની કોઈ જરૂર નથી. બળતરા બોલી રહી છે. હા, બળતરા બોલી રહી છે, પણ આજે મેં બાઇક લીધી છે ને એમાં હું તને જ બેસાડવાની છું, યાદ રાખજે. અચ્છા, હું પહેલા પણ કહેતી હતી કે એપલનો ફોન લઈશ ને તો તને ફોટો પાડવા આપીશ. ક્યારે ફોટા પાડ્યા મારા એપલના ફોનમાં? બતાવ મને. આ પેલા વાક કાઢતી હતી કે હું સારી રીલ્સ નથી બનાવતી ને એનું રીઝન એ છે કે મારી પાસે સારો ફોન નથી. હવે તો ફોન પણ આવી ગયો છે, એક પણ વાર રીલ બનાવી. સાચું કહું ને દામિની, આ ફોન આવ્યો ને પછી મને ખબર પડી કે મારા તો મોઢામાં જ કંઈ નથી. ફોન ગમે તેટલો સારો હોય, રીલ કેવી રીતે સારી આવે? તું સમજી ગઈ ને, એ જ બહુ મોટી વાત છે. બાકી અમુક લોકો તો વાતને સ્વીકારે નહીં. હા, સ્વીકારવું પડે ને. હવે તું મારી નાનપણની ફ્રેન્ડ છે, તને ખોટું બોલીને શું ફાયદો? પણ મને એ તો કે આ ગાડી તું જોઈને આવી? ગાડી હું જોઈને આવી, મને પસંદ પણ આવી ગઈ છે, પણ મારે જે કલર લેવો હતો ને એ અત્યારે અવેલેબલ નથી. તે દિવસ પછી આવશે ત્યારે હું લેવા જઈશ. ડાઉન પેમેન્ટ ને બધી જ વાત ક્લિયર થઈ ગઈ છે.
જોયું ને, ગાડી પસંદ કરીને આવી, તારા પપ્પાની સાથે ગઈ હોય તો ફોર વ્હીલમાં કેટલી જગ્યા હોય, તો મને પણ લેતું જવાય ને. પણ હું ક્યાં પપ્પા સાથે ગઈ છું? તો તું 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 એકલી ગાડી પસંદ કરીને આવી. વાવ. ના ના, મારી સાથે હોય ને લડાકુ, ચાલાક, ઇડિયટ. કોણ? દેવેન. તું તું દેવેનની સાથે ગઈ હતી? હું દેવેનની સાથે ગઈ હતી. તને ખબર છે ને, મારે મોસ્ટ ઓફ ઘણી ખરી વખત જ્યાં પણ જવાનું હોય ને એ બધી જ જગ્યાએ દેવેન સાથે આવે છે. મારે ચૌટા જવાનું હોય, મારે બરોડા જવાનું હોય, મારે શોપિંગ કરવા જવાનું હોય ને તો બધી જ જગ્યાએ દેવેન સાથે આવે. મારે બેગ્સને એવું ના ઉચકવું પડે ને. થોડાક દિવસ આવું ને આવું ચાલશે ને તો દેવેન તારા રૂપિયો નારિયેલમાં આવશે, દેવેન તારી સગાઈમાં આવશે, દેવેન તારા લગ્નમાં આવશે, એ પણ વરાજો બનીને. શુભ કઈ પણ બોલે છે. અરે તને ખબર છે આ દેવેન છે ને એ બાર્ગેનિંગ કરવામાં એક નંબર છે. મને તો કોઈ કીધું હોય ને કે 600 રૂપિયાની વસ્તુ છે તો હું લઈ લઉં, પણ દેવેન એટલા પૈસા ઘટાડે ને, વાવ મસ્ત. મમ્મી લોકોની જેમ બાર્ગેનિંગ કરે. એ વસ્તુ પછી એ મફતમાં તો નથી લાવતો ને, ચોરીને? નહીં, મારી સામે બાર્ગેનિંગ કરે છે. જો દામિની, આ મને છે ને દાળમાં કઈ કાળું લાગે છે. જ્યારે હોય ત્યારે દેવેન 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 દેવેન. તારા મોઢામાં બીજી કઈ વાત નથી હોતી. સાચું બોલ, શું છે તમારી વચ્ચે? કાંઈ નથી માં અમારી વચ્ચે. અને તને ખબર છે ને અમે બંને ઓલવેઝ એકબીજા સાથે ઝઘડો જ કરતા હોઈએ છીએ. ગાંડી, આ ઝઘડાની પાછળ જ પ્રેમ હોય છે. હું કઈ નાની કીકલી નથી, સમજી ગઈ ને? પ્રેમ. હા, અને એ પણ દેવેન. નો વે, કોઈ ચાન્સ જ નથી. કારણ કે એ છોકરો છે જ નહીં એવો કે કોઈને પ્રેમ કરે. એને પ્રેમ શું કહેવાય એને સમજ જ નથી આવતી. જ્યારે પણ એની સાથે સીધી રીતે વાત કરવાની કોશિશ કરું ને તો કૂતરાની જેમ હાવ હાવ કરવા મળે. યાદ રાખજો, ભૂલે ચૂકે પણ કઈ નીકળ્યું ને તો તું તો ગઈ. ઓકે, તો હું નહીં જાઉં, પણ જો ના નીકળ્યું તો તું ગઈ. જોઈએ છીએ કોણ જીતે છે. હા તો જોઈ લેજે ને. ચાલ હવે આ ગાડી આવી ગઈ છે ને તો ગાડીની પાર્ટી આપીશ ને મને. આઈ મીન તે ખર્ચો કર્યો હોય તો થોડા વધારે મને કંઈક ખાવા લઈ જા, પિઝા, બર્ગર. અરે ગાંડી, લાખ રૂપિયાનો ખર્ચો મેં કર્યો હોય તો પાર્ટી તારે આપવાની હોય ને, કેમ કે લાખ રૂપિયાનો ખર્ચો મારે થઈ ગયો તો 100-200 રૂપિયાનો ખર્ચો તો તું કરી શકે ને. અચ્છા, એવું હોય ને કે જેને ખર્ચો કર્યો હોય એને ખર્ચો ના કરવો જોઈએ અને સામેવાળાએ પાર્ટી આપવી જોઈએ, રાઈટ? એવું ના હોય. આ કેવું ગણિત તું વાપરે છે. અમારામાં એવું ને, અમારામાં એવો રિવાજ જ નથી. તમારામાં રિવાજ ના હોય ને તો જેણે ગાડી લીધી હોય ને પાર્ટી એને જ આપવાની હોય. ચાલ, લઈ જાય છે કે નહીં? હા, તું ક્યાં તો ગાડી લીધી જ છે, હજુ તો 2 દી પછી આવવાની છે. અચ્છા, તો તું અત્યારે પાર્ટી નહીં આપે? નેવર. તો તારા પપ્પાનો નંબર છે મારી પાસે. વિચાર કરું છું કે તારા પપ્પાને સમજાવી જ દઉં કે છોકરીઓને વધારે પૈસા આપીને બગાડવી ના જોઈએ. એના કરતાં આટલી બધી સંસ્થાઓ છે, કેટલા ગરીબ બાળકો છે જેને પૈસાની અને વસ્તુઓની જરૂર છે. હા, ગરીબ બાળક સમજાઈ ગયું મને કે આ ગરીબ બાળકને છે ને ભૂખ લાગી છે એટલે ક્યારની વાતો કરે છે. ચાલ હવે ખવડાવું છું. પહેલા માની ગઈ હોત તો ચાલ. ચાલ.